ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો અને ખૂબ જ જબરદસ્ત હશો. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય એસપીસીસીનો વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પ્રકરણ નંબર 1 જેનું નામ છે શેર બહાર પાડવા એ શીખી રહ્યા છીએ. અને આ પ્રકરણમાં આપણે પહેલા બે ટોપિક જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, શેર અરજી અંગેની વિધિ અને શેરની વહેંચણી અંગેની વિધિ એ ઓલરેડી કમ્પ્લીટ કરી લીધા છે. તો હજી સુધી જો તમે આ બંને ટોપિકને શીખ્યા નથી તો એના વિડીયો લેક્ચર્સ ઓલરેડી અવેલેબલ છે. સૌથી પહેલાં તમારે એ જોઈ લેવાના છે. અને આજના સેશનમાં આપણે ત્રીજો ટોપિક જેનું નામ છે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ એ ખૂબ જ રસપ્રદ રીતે શીખવાના છીએ. તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ આ ટોપિકને શીખવા માટે. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંકેત વસાણી કોમર્સ ક્લાસીસમાં તમારું દિલથી સ્વાગત છે. આજે આપણે એસપી વિષયનો એવો ટોપિક ભણવાના છીએ ને જે બોર્ડની એક્ઝામનો ફેવરેટ છે. આજનો આપણો વિષય છે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. જ્યારે પણ કોઈ કંપની બજારમાં પોતાના શેર બહાર પાડે ને ત્યારે તેણે કયા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે એ આજે આપણે સમજવાના છીએ. ગોખવાની બિલકુલ જરૂર નથી, બધું જ અહીં લોજિક સાથે મગજમાં ફિટ થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. આજના આપણા સફર પર એક નજર કરી લઈએ. પહેલાં થોડું બેઝિક અને ટેક્સ્ટબુક જોઈશું, પછી આઈપીઓના નિયમો, શેર અરજી અને એએસબીએનો કન્સેપ્ટ, પેલો ફેમસ 90% નિયમ, આખી પ્રોસેસની ટાઈમલાઈન અને છેલ્લે લોક ઇન પીરિયડ સાથે એક મસ્ત હોમવર્ક ક્વેશ્ચન. ચાલો તો શ્રી ગણેશ કરીએ પહેલા વિભાગથી સ્વાગત અને ટેક્સ્ટબુક ચેક. જો આ તમારી ચોપડીનું જ પેજ છે. અહીં શેર વહેંચણી અંગેના 14 નિયમો આપેલા છે. આ લાંબુ લિસ્ટ જોઈને જરાય ટેન્શનમાં નથી આવવાનું. આ બધું કંપની ધારા 2013 અને સેબીની ગાઈડલાઈન મુજબ છે. આપણે આજના લેક્ચરમાં આ 14 પોઈન્ટ્સને એવી રીતે છૂટા પાડીશું કે તમને એમ થશે કે આ તો સાવ રમતવાત છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. આઈપીઓના બેઝિક્સ અને કંપની માટેના કડક નિયમો. હવે જરા વિચારો, એક કંપની પહેલીવાર પબ્લિક પાસેથી પૈસા માંગવા બજારમાં આવી રહી છે. તો એમનેમ તો કોઈ પૈસા આપે નહીં, બરાબર ને? સેબીના અમુક પાયાના નિયમો પાળવા પડે. આ 4 નિયમો તો 1 માર્કના સવાલમાં છપાઈને જ આવે છે. સૌથી પહેલું પોઈન્ટ 1 મુજબ, કોઈ પણ કંપની જાહેર ભરણામાં પબ્લિકને વટાવથી એટલે કે ડિસ્કાઉન્ટથી શેર આપી જ ના શકે. આ એકદમ ક્લિયર કટ નિયમ છે. બીજું પોઈન્ટ 13 મુજબ, કંપનીની નેટવર્થ સેબીએ નક્કી કર્યા મુજબની હોવી જ જોઈએ. પછી આવે પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપનપત્ર. પોઈન્ટ 12 કહે છે કે આમાં લઘુત્તમ ભરણાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. અને હા, સૌથી અગત્યનો પોઈન્ટ 7, જો કંપની સેબીના નિયમોમાં આવતી હોય તો તેણે કમ્પલસરી બુક બિલ્ડિંગ પ્રોસેસથી જ શેર બહાર પાડવા પડે. આ 4 પોઈન્ટ્સ તમારી બુકમાં હાઇલાઇટ કરી જ લેજો હો. હવે આ સ્લાઇડમાં એક મસ્ત શબ્દ છે, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ. પોઈન્ટ નંબર 8માં આનો ઉલ્લેખ છે. આ છે શું ભાઈ? તો જુઓ, જ્યારે કંપની ફિક્સ ભાવ રાખવાને બદલે બુક બિલ્ડિંગથી શેર બહાર પાડે ને, એટલે કે ફાઇનલ પ્રાઇસ નક્કી નથી પણ એક પ્રાઇસ બેન્ડ આપે છે, ત્યારે સેબી પાસે આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અગાઉથી મંજૂર કરાવવું પડે છે. સેબીની લીલી ઝંડી વગર કંપની આગળ એક ડગલુંય ના ભરી શકે. હવે જઈએ વિભાગ 3 પર, શેર અરજી અને આઝબા એટલે કે એએસબીએની દુનિયા. એક સેકન્ડ, હવે તમે વિચારશો કે આપણા જેવા સામાન્ય રોકાણકારોનું શું? મોટા લોકો જ બધા શેર લઈ જશે. ના, ટેક્સ્ટબુકનો પોઈન્ટ નંબર 2 સ્પષ્ટ કહે છે કે કુલ બહાર પાડેલા શેરના ઓછામાં ઓછા 10% શેર આપણા જેવા છૂટક રોકાણકારો માટે એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સ માટે રિઝર્વ રાખવા જ પડે. એટલે આપણો હિસ્સો તો પાક્કો જ છે. અરજી તો કરીએ, પણ સાથે પૈસા કેટલા આપવાના? તો આ પોઈન્ટ 9 ખાસ યાદ રાખજો. શેરની જે દાર્શનિક કિંમત હોય એના ઓછામાં ઓછા 5%
અથવા સેબીએ જે રકમ નક્કી કરી હોય એટલા પૈસા તો અરજી સાથે જમા કરાવવા જ પડે. આ 5% વાળો આંકડો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ નંબર 3. બધા જ રોકાણકારોએ કમ્પલસરી એએસબીએ દ્વારા જ અરજી કરવાની. હવે આ એએસબીએ છે શું? એકદમ સિમ્પલ ઉદાહરણ આપું. બુક માય શો પર મૂવીની ટિકિટ બુક કરો છો ને? સીટ સિલેક્ટ કરો એટલે બેંકમાંથી પૈસા બ્લોક થઈ જાય, પણ જ્યાં સુધી ટિકિટ કન્ફર્મ ના થાય ત્યાં સુધી કપાતા નથી. બસ આસબામાં પણ સેમ આવું જ થાય. તમારા બેંક એકાઉન્ટમાં અરજીના પૈસા માત્ર બ્લોક થશે. જો કંપની શેર ફાળવશે તો જ પૈસા કપાશે, નહીંતર એ બ્લોક હટી જશે અને પૈસા તમારા ખાતામાં જ સેફ રહેશે. છે ને મસ્ત સિસ્ટમ? ચાલો હવે વિભાગ 4 તરફ. કંપનીની અગ્નિ પરીક્ષા એટલે કે 90%નો નિયમ. બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ માટેનો આ ફેવરિટ સવાલ છે. પોઈન્ટ નંબર 6. કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય ને એના ઓછામાં ઓછા 90% શેર માટે તો પબ્લિકની અરજીઓ આવી જ જોઈએ. આને જ કોમર્સની ભાષામાં લઘુત્તમ ભરણું કહેવાય છે. જો 90%થી ઓછી અરજી આવી તો ગેમ ઓવર. કંપની શેર વહેંચી જ ન શકે. આખો આઈપીઓ ત્યાં જ રદ થઈ જાય. મતલબ કે કંપની ગમે તેવડી મોટી હોય, 90% તો કમ્પલસરી જોઈએ જ. હવે માની લઈએ કે 90%થી વધુ અરજીઓ આવી ગઈ. તો આગળ શું? જોઈએ વિભાગ 5. સમયરેખા અને ડીમેટ ખાતું. હવે કંપની પાસે આ બધું પતાવવા માટે કંઈ અનંત સમય નથી હોતો. ટાઈમ ઇઝ મની. પોઈન્ટ 4 પ્રમાણે જાહેર ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી બરાબર 10 દિવસની અંદર બધી પ્રોસેસ પૂરી કરવી પડે. અરજી સ્વીકારવી, શેર વહેંચવા અને માન્ય શેર બજારમાં એની નોંધણી કરાવવી. આ બધું જ ગણતરીના 10 દિવસમાં કમ્પ્લીટ થઈ જવું જોઈએ. હવે આ 10 દિવસમાં બેકગ્રાઉન્ડમાં શું રમત ચાલે છે? ચલો પોઈન્ટ 5, 10 અને 11ને જોડીએ. જો શેર ખરીદવા હોય તો પોઈન્ટ 5 મુજબ તમારી પાસે ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે, કારણ કે શેર સીધા ત્યાં જ જમા થાય છે. બીજું, પોઈન્ટ 11 કહે છે કે આ શેર તમારા ડીમેટમાં મોકલવા માટે કંપનીએ ડિપોઝિટરી સાથે એગ્રીમેન્ટ કરવું પડે. એટલું જ નહીં, પોઈન્ટ 10 મુજબ આ શેર તમે ભવિષ્યમાં વેચી શકો એ માટે કંપનીએ માન્ય શેરબજાર સાથે પણ સમજૂતી કરેલી હોવી જોઈએ. આખી કડી કેવી સરસ જોડાયેલી છે. અને હવે પહોંચી ગયા છીએ છેલ્લા મુકામ પર. વિભાગ 6. લોક ઇન પીરિયડ અને તમારો ટેસ્ટ. આ છેલ્લો કન્સેપ્ટ સમજી લઈએ. પોઈન્ટ 14. લોક ઇન પીરિયડ. હવે જુઓ, કંપનીના સ્થાપકો એટલે કે પ્રમોટર્સ, જો એમણે જ આઈપીઓમાં શેર ખરીદ્યા હોય તો સેબી એમને તરત શેર વેચવા નથી દેતી. એક ચોક્કસ સમય સુધી એમના શેર લોક થઈ જાય છે. આવું કેમ? અરે ભાઈ, નહીતર તો પબ્લિકના પૈસા લઈને આ ફાઉન્ડર્સ શેર વેચીને રાતોરાત છુમંતર થઈ જાય. અને આપણે બેંકની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી સાથે સરખાવી શકીએ. જેમ એફડી અમુક ટાઈમ સુધી ઉપાડી ના શકાય, એમ આ શેર પણ અમુક સમય સુધી વેચી ના શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા શેર વહેંચણીના 14 કાયદેસરના નિયંત્રણો. હવે એક નાનકડું હોમવર્ક, જરા મગજ દોડાવો. જો કોઈ કંપનીના આઈપીઓને માત્ર 85% જ સબસ્ક્રિપ્શન મળે તો પહેલાં રિટેલ રોકાણકારોના એએસબીએમાં જે પૈસા બ્લોક થયા હતા એનું શું થશે? પેલું 90% વાળો નિયમ યાદ કરો અને ફટાફટ નીચે કોમેન્ટ્સમાં તમારો જવાબ લખી નાખો. મને ખબર છે તમને આવડશે જ. આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને મજા આવી હશે અને બધું મગજમાં ઉતરી ગયું હશે. પરીક્ષામાં આ ચેપ્ટરમાં આપણે પૂરા માર્ક્સ લાવવાના જ છે. સંકેત વસાણી કોમર્સ ક્લાસીસ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શિક્ષણ સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ. ફરી મળીશું. આવજો. ઓકે, સો આ સાથે આપણને શેરની વહેંચણી અંગેના કાયદેસરના જે નિયંત્રણો અને જોગવાઈઓના જે 14 પોઈન્ટ છે એ ખૂબ સરસ રીતે આપણને સમજાઈ ગયા અને કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે મિત્રો તમારો. આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા જ હોલ્ડ કરીશું અને પછીના વિડીયો સેશનમાં આપણે ટેક્સ્ટ બુકનો જે નેક્સ્ટ પોઈન્ટ છે
એના વિશે ડેફિનેટલી જોવાના છીએ. એ વિડીયો લેક્ચરમાં જલ્દીથી જોડાવા માટે થઈને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, સ્ક્રીન પર જે પ્રશ્ન દેખાય છે એનો આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનું ભૂલશો નહીં. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.